વિપક્ષનું રાજકીય દેવાળું તિજોરી ગંધાવતા જ વિપક્ષ જાગ્યો. પ્રજાના દર્દ પર રાજકીય રોટલો શેકવાનો નીચલો ખેલ. અંકલેશ્વર જિલ્લાના રાજકારણમાં એક શરમજનક અને ઘૃણાસ્પદ પ્રકરણ સામે આવ્યું છે, જેણે કોંગ્રેસ પક્ષના સ્થાનિક નેતાઓની અક્ષમતા, નિષ્ક્રિયતા અને તકસાદુતાનો પર્દાફાશ કરી દીધો છે. છેલ્લા 6 મહિનાથી જિલ્લાના રસ્તાઓ તૂટેલા છે, જેના કારણે સામાન્ય જનજીવન નરક બની ગયું છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન વિપક્ષી કોંગ્રેસના નેતાઓ રાજકીય કુંભકર્ણની ઊંઘ જેમ ઊંઘતા રહ્યા હતા. 6 મહિનાનું રાજકીય કલંક, જ્યારે પ્રજાના હાડકાં તૂટતા હતા, માલસામાનને નુકસાન થતું હતું અને અકસ્માતો સર્જાતા હતા, ત્યારે નેતાઓની જીભ પર તાળું લાગી ગયું હતું. નિર્લજ્જ મૌન. એક પણ કોંગ્રેસની નેતાએ સાચેદાનતથી રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કર્યું નહીં. કારણ સ્પષ્ટ છે, તેમના માટે પ્રજાનું દર્દ નહીં, પરંતુ સત્તાની ખુરશી વધુ મહત્વની છે. ડરપોક વિરોધ. જો તેઓ ખરેખર પ્રજાના હિતેચ્છુ હોત તો પ્રશાસનને પગલાં લેવા માટે મજબૂર કરી દીધું હોત. તેમની આ કાયરતા સાબિત કરે છે કે તેઓ વિપક્ષની ભૂમિકા ભજવવાને લાયક નથી. ભાજપની જાહેરાત, કોંગ્રેસનો ઘૃણાસ્પદ ઉછાળો. ગતરોજ સત્તાધારી પક્ષ ભાજપે ખેડૂતોને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી અને તરત જ કોંગ્રેસના નેતાઓને અચાનક જનતાની યાદ આવી ગઈ. સ્વાર્થી ટાઈમિંગ. ભાજપે તિજોરી ખોલવાની વાત કરી એટલે કોંગ્રેસને લાગ્યું કે આ રાજકીય માલ લૂંટી લેવાનો સમય છે. આજે ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપવા પહોંચી ગયેલા નેતાઓનો વિરોધ ખેડૂતોને વધુ સહાય અપાવવા માટે નથી, પરંતુ ચૂંટણી પહેલાં પોતાની રાજકીય દુકાન ખોલવા માટે છે. ઉપવાસનો બકવાસ. રસ્તા પર બેસીને ઉપવાસ કરનારા કહેવાતા ફેસબુક નેતાઓનું આ પગલું માત્ર સસ્તી અને ક્ષણિક પ્રસિદ્ધિ મેળવવાનો નીચલો તરકટ છે. આ ઉપવાસ પ્રજાના દર્દનું અપમાન છે. લોભી નેતાગીરી. સમગ્ર મામલો સ્પષ્ટ છે. અંકલેશ્વર નગરપાલિકાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને કોંગ્રેસના નેતાઓ પ્રદેશ કક્ષાના નેતાઓને ખુશ કરવા માટે પ્રજાના મુદ્દાઓનો ભોગ લઈ રહ્યા છે. આ લોકોએ પ્રજાના દુઃખ પર રાજકીય શિકાર કરવાનું પસંદ કર્યું છે. અંકલેશ્વરની જનતાનો ચુકાદો સ્પષ્ટ છે. જે વિપક્ષ 6 મહિના સુધી પ્રજાની હાલાકીમાં સંમૂન રહ્યો, તે માત્ર ચૂંટણીની તક જોઈને જ સક્રિય થઈ શકે. આવા તકસાદુ, સ્વાર્થી અને નિષ્ક્રિય નેતાઓની જનતા ક્યારેય માફ નહીં કરે. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર નગર અંકલેશ્વરના બિસ્માર અને ખખડતા ધૂળ રસ્તાઓને લઈને 2 દિવસ અગાઉ અમે અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આજ રોજ ફરી એકવાર અંકલેશ્વરની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે વહેલી સવારથી રોડ રસ્તાઓ પર સફાઈના કામદારો મૂકવામાં આવ્યા અને એવું સાબિત કરવામાં આવ્યું કે અમે રોડનું કામ ચાલુ કરી રહ્યા છીએ. આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે. આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે. તો હું પ્રશાસન તંત્રને પૂછવા માંગુ છું કે ક્યાર સુધી આ ભાજપના આંતરિક દખાઓના લીધે અંકલેશ્વરની પ્રજાઓ વલખા મારતી રહેશે. 1.5 મહિના અગાઉ જ્યારે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 1.5 મહિના સુધી એ રોડ એ જ પરિસ્થિતિમાં ધૂળની ડમરીઓમાંથી પ્રજાને પસાર કરવાનું જ્યારે થવાનું આવ્યું, દિવાળી જેવા તહેવારો પ્રજાએ આ જ ધૂળમાં કાઢ્યા. તો હું સત્તાધીશોને પૂછવા માંગુ છું કે ક્યારે આ રોડ બનશે અને જ્યાં સુધી આ રોડનું નવીનીકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો આંદોલન કરતા રહીશું. જય હિન્દ, જય ભારત.